એટલે આજે આપણે 10મા ધોરણનું ગણિતનું ચોથા ચેપ્ટરનો 5મો વિભાગ ચર્ચા કરશું. એમાં શું કહે છે કે આપણે જે દ્વિઘાત જે બહુપદી છે એના સમીકરણનું અત્યાર સુધી આપણે એના ઉકેલ મેળવતા હતા સૂત્ર બધા આંકડા ગોઠવીને. હવે એનું સૂત્ર બનાવવાનું છે. એટલે શું થાય, પેલા હાથે આપણે જે આંકડા ગોઠવતા હતા એ જો આ એબીસી છે એના ઉપરથી આપણે એબીસી એના સહગુણક છે એના ઉપરથી આપણે પૂર્ણ વર્ગ કરીને પછી પેલું જે ધીરે ધીરે એક્સ ની કિંમત શોધતા હતા. તો પણ જો આ એબીસી છે એ જો આર ગણના સભ્યો હોય, આર એટલે કે વાસ્તવિક સંખ્યા એટલે એમાં સ્ક્વેર ઓફ 2 હોય, સ્ક્વેર 3 હોય, આવા બધા હોય કે 1.44 કે આવા જે લાંબા જેનો કોઈ અંત ના આવે આવા બધા આંકડા હોય. તો એવું હોય તો આપણે આપણી જાતે એના પેલા એમ કે છૂટા પાડવાના બે આપણે જે આગળ શીખ્યા ને કે પૂર્ણ વર્ગ કરવો પછી જે ત્રીજો આંકડો વધે એના બે ભાગ કર્યા હતા, એ બધું થઈ ના શકે. તો ત્યારે આપણે આ સૂત્ર ઉપયોગ કરવો પડે. તો આ સૂત્ર કેવી રીતે બનાવવું એ આ વિભાગમાં ખાલી પેલા આપણને આ સૂત્ર બનાવવાની રીત સમજાવી છે. એટલે આમ તો પેલા આપણે જે કરતા હતા એ રીતે જ કે આપણી પાસે બે વસ્તુ છે કે આપણે આ જે સૂત્ર બનાવવું છે એને હું થોડુંક વિગતે સમજાવીશ કે એટલે સૂત્ર બનાવવા માટે શું કરે છે કે આપણે જોઈએ એક સ્ટેપ કે આપણને ખબર છે કે આ એક્સ આપણે સૂત્ર સામાન્ય પૂર્ણ વર્ગનું સૂત્ર છે કે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0. આજે આને આપણે દ્વિઘાત સમીકરણ કહીએ છીએ. એટલે આ દ્વિઘાત સમીકરણમાં આપણે એક્સ ની કિંમત શોધવાની છે. એટલે એને બીજ કયો કે એનો ઉકેલ કયો કે એના શૂન્યો કયો, આ બધા એક્સ ની કિંમત શોધવાની છે. શેના ઉપરથી? આ એના સહગુણકો ઉપરથી. એટલે એબીસી સહગુણકો છે. તો હવે આ સીધી એક્સ ની કિંમત આપણે મેળવવી હોય તો એનું સૂત્ર કેવી રીતે મેળવવું? તો એ કરવા માટે શું કે છે કે પેલા આને આપણે ગોઠવણી કરીએ કે 4a વડે ગુણીએ. એટલે આને આખાને 4a થી ગુણીએ, 4a થી ગુણીએ તો આ બાજુ 0 ને 4a થી ગુણો તો કઈ ફેર ના પડે. એટલે એટલા માટે આપણે આ સૂત્રમાં આપણે આ જે દ્વિઘાતનું સૂત્ર છે એને આગળ 4a થી ગુણ્યા તો શું થાય છે તો કે આ 4a નો વર્ગ x વર્ગ વત્તા 4abx અને વત્તા આ 4ac બરાબર 0 આવું થયું. શું કામે 4a થી ગુણ્યા, બીજા શું કામે નહીં, એ આપણને હવે સમજાશે કે આપણે ધીરે ધીરે આજે એનું સૂત્ર શોધવાનું છે એના તરફ જવાનું છે. તો આપણે પૂર્ણ વર્ગ કરવાનું સરળ પડે. એટલે ધારો કે આને આપણે પેલા જેમ કરતા હતા એમ જ કે આ બે સંખ્યા છે એને મારે ત્રીજું પદ શોધવું હોય. આ ત્રીજું પદ શોધવું હોય તો શું કહે છે કે મધ્યમ પદનો વર્ગ, આપણે જે કીધું તૃતીય પદ માટે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. એ જે આપણે જે આગળ આવી ગયું 4 ગુણ્યા આ પ્રથમ પદ, આનો ઉપયોગ કરવાનો છે આપણે. એટલે જો મધ્યમ પદ કોણ છે તો કે આ 4abx બરોબર ને, એનો વર્ગ કરી નાખવાનો. એના છેદમાં આ 4 પ્રથમ પદ, તો કે પ્રથમ પદ કોણ છે તો કે 4a સ્ક્વેર x સ્ક્વેર
બરોબર. એટલે હવે આને આપણે સાદુરૂપ આપીએ તો આ 4નો વર્ગ 16 થાય, a નો વર્ગ થઈ જાય, b નો વર્ગ થઈ જાય, x નો વર્ગ થઈ જાય, અને એની નીચે આ ચોકે ચોકે 16 a નો વર્ગ, આ ચોકે ચોકે 16 a નો વર્ગ છે અને x સ્ક્વેર નો વર્ગ છે. એટલે આ 16 ઉડી જાય, આ b આ a વર્ગ ને a વર્ગ ઉડી જાય, x વર્ગ ને x વર્ગ જાય, તો શું વધ્યું? આ b સ્ક્વેર થઈ ગયું. એટલે આ ત્રીજું પદ b સ્ક્વેર થઈ ગયું. તો હવે આપણે પેલા જેમ કરતા હતા એ પ્રમાણે જ આ જે આને આ બે પદ છે એને આપણે પૂર્ણ વર્ગ કરવો હોય તો એક વધારાનું b વર્ગ ત્રીજું પદ કરીએ તો આપણે આ બધી બહુપદી થઈ જાય. એટલે આ 4a સ્ક્વેર x સ્ક્વેર વત્તા 4abx છે, એમાં પ્લસ b નો વર્ગ આપણે ખૂટે છે આપણે આપેલું કરવા માટે, એટલે એ ઉમેરી દઈએ અને પછી આપણે જે ઉમેર્યું એટલું જ બાદ કરી નાખીએ. એટલે આપણા સૂત્રમાં એની કિંમતમાં કોઈ ફેરફાર ન થાય. એટલે આ પ્લસ b સ્ક્વેર કર્યું તો મારે પાછું માઇનસ b સ્ક્વેર અહીંયા જો હું કરી નાખું તો, અને પછી આ 4ac છે એમને રાખું, આ 4ac આ બરાબર 0. એટલે આપણે સૂત્રમાં આ જે આપણું મૂળ સૂત્ર હતું, એટલે મૂળ તો આ જ હતું, એમાં 4a થી ગુણ્યા હતા આપણે, આ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c છે એ આપણું મૂળ સૂત્ર હતું કે જેને આપણે દ્વિઘાત પ્રમાણિત સ્વરૂપનું દ્વિઘાત બહુપદી કે સમીકરણ કહીએ. બરોબર. એટલે હવે એને ધીરે ધીરે આ 4a થી ગુણ્યા તો આ આવ્યું, પછી એને આ પૂર્ણ વર્ગ કર્યા એટલે b વર્ગ આપણે તૃતીય પદ એક શોધી કાઢ્યું પેલા સૂત્ર પ્રમાણે કર્યું, એટલે આ રીતે થઈ ગયું. તો હવે આ પૂર્ણ વર્ગ થઈ ગયો. બરોબર ને? આ પૂર્ણ વર્ગ થઈ ગયો એટલે કે એનો આપણે વર્ગમૂળમાં કંઈક મૂકી શકીએ. અને આ જે વધ્યું એ આપણને હવે આને ખાસ એને સ્પેશિયલ નામ આપ્યું છે. આપણે આજે આને પેલી બાજુ હવે ફેરવી નાખીએ તો ડાબી બાજુ પૂર્ણ વર્ગ રહીએ અને પેલી બાજુ આપણે એને આ જો પૂર્ણ વર્ગ એટલે ગમે કઈક વસ્તુનો વર્ગ છે એટલે એ વર્ગ થઈ ગયો. અને આને પેલી બાજુ ફેરીએ તો શું થાય? આ b સ્ક્વેર માઇનસ 4ac બરોબર, એ પેલી બાજુ આપણે ફેરવી નાખીએ તો આ પેલા થઈ ગયા. હવે જો આપણે આનો ફરીથી જોઈ લઉં એ સ્ટેપ બીજું. બરોબર. એટલે આ b સ્ક્વેર માઇનસ 4ac જમણી બાજુ. હવે અહીંયા શું કહે છે કે આ જે b જમણી બાજુ એટલે કે આ b સ્ક્વેર માઇનસ 4ac છે, તો કે સમીકરણની ડાબી બાજુ વાસ્તવિક સંખ્યાનો વર્ગ છે, તેથી જમણી બાજુ અનઋણ વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ. હવે એટલે શું અનઋણ વાસ્તવિક સંખ્યા એટલે શું? તો અહીંયા જો એનું પેલું આજે એક અહીંયા વચ્ચે એક વિધાન કર્યું હતું, આમાં એ બધું આવી ગયું કે સમીકરણને x વત્તા નો વર્ગ માઇનસ b લખે એનો વર્ગ છે જે કદી ઋણ ન હોય. એટલે આ અનઋણ વાસ્તવિક સંખ્યા છે એટલે શું? આ બાજુ તો કે આ ગમે તે વસ્તુનો વર્ગ કરો. આપણે અહીંયા મને લાગે ક્યાંક આપ્યું છે કે જોઈએ, મને લાગે ક્યાંક સમજાવ્યું છે, પણ એટલે આ જે આ વાક્ય છે એને હું જરા વિસ્તરણ કરું અહીંયા કે આજે એને કીધું છે કે 4b સ્ક્વેર
બી સ્ક્વેર -4ac છે એ અણઋણ વાસ્તવિક સંખ્યા છે. એટલે શું? તો કે જો તમે ગમે એ સંખ્યા હોય, ધારો કે આ 5+ હોય એનો વર્ગ કરો તો 25 + 25 થાય, બરોબર. આ -5 હોય અને એનો તમે આનો વર્ગ કરો તો 25 થાય. -5 છે એનો વર્ગ કરો તો એ +25 થાય. એટલે આ વર્ગ આની અહીંયા જેનું આપણે વર્ગ કરીએ છીએ એ પ્લસ હોય કે માઇનસ હોય કે શૂન્ય હોય. ધારો કે શૂન્ય હોય એનો વર્ગ કરો તો એનો શૂન્ય જ થાય. એટલે કે આ કોઈ પણ સંખ્યાનો તમે વર્ગ કરો એ જો આપણે અહીંયા કીધું કે આ અણઋણ એટલે શું? તો કે ઋણ ન હોય એવું, એટલે કે આ પોઝિટિવ હોય. આપણે આ જો સંસ્કૃત શબ્દ છે એટલે એટલા માટે કહું કે અણઋણ એટલે અણઋણ એટલે ઋણ એટલે નેગેટિવ સંખ્યા અને અણઋણ એટલે કે હંમેશા પોઝિટિવ. એટલે આપણે કીધું ને કોઈનો વર્ગ હંમેશા પોઝિટિવ. તો આપણે જો અહીંયા જે આપણે આ સૂત્રમાં આજે આ વર્ગ છે, બરોબર ને, 2ax + b એનો વર્ગ છે. એટલે કે એ વાસ્તવિક સંખ્યાનો વર્ગ છે, કારણ કે આપણે abc આ વાસ્તવિક સંખ્યા આપી છે. એટલે જો આમાં a આ છે, b છે, આ એનો વર્ગ છે. આ વાસ્તવિક છે એટલે આ એનો વર્ગ છે. જો કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય, આપણે અહીંયા જોયું કે -5 કે +5 કે 0 હોય, એ બધાનો વર્ગ હોય નેગેટિવ ના હોય, પૂર્ણ હોય. એટલે આ જે વસ્તુ આ જે છે ડાબી બાજુ ને જમણી બાજુ સરખી હોય. એટલે ડાબી બાજુ જો એ સંખ્યાનો વર્ગ હોય તો એનો અર્થ આ બે અચલ સંખ્યા છે, એટલે કે એની એક જ કિંમત રહે છે. તો એ પણ અણઋણ વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ. એટલે એ નેગેટિવ ના હોય અને વાસ્તવિક હોવી જોઈએ. એટલે જો આનું વર્ગમૂળ શોધવું હોય એટલે ઊંધી રીતે તમે કહો કે કોઈ પણ એક સંખ્યા હોય, આ 5 છે એનું તમે વર્ગમૂળ શોધી શકો, પણ -5નું વર્ગમૂળ ના શોધાય, કારણ કે એ વાસ્તવિક ના મળે. એટલે અહીંયા આ બે વસ્તુ આપણે કરી. એટલે આ જમણી બાજુ b² - 4 છે એ એમ કે પોઝિટિવ હોવા જોઈએ. એટલે કે એટલે આ અણઋણ આ જમણી બાજુ આપણે એમ કીધું ને કે જમણી બાજુ આ b² - 4ac છે એ અણઋણ વાસ્તવિક સંખ્યા છે. અણઋણ એટલે 0 ના હોય. 0 ના હોય તો શું હોય? એ હંમેશા આ શૂન્ય હોય અથવા શૂન્ય કરતા મોટું હોય. એટલે કે -5 ના હોય, +5 હોય અથવા તો શૂન્ય હોય. એટલે આ જે વાત કરી, એટલે આ જો કિંમત આપણે શોધીએ આનું હોય એ પોઝિટિવ હોય તો જ એનું વર્ગમૂળ આપણે નીકળે. આપણે કીધું ને કે નેગેટિવનું વર્ગમૂળ ના નીકળે. એટલે આપણે જો આપણે એનું વર્ગમૂળની જરૂર છે આપણે શોધવા માટે, કારણ કે આપણે જે આને આગળ વધારીએ કે અહીં સુધી આપણે આવ્યા હતા કે આપણે અહીંયા સુધી આવ્યા હતા. એટલે આ પૂર્ણ વર્ગ થયો તો એને મારે ટૂંકમાં લખવા હોય તો 2ax
અને પ્લસ બી, આ ત્રણેયને હું પૂર્ણ વર્ગને ભેગા એ આ ડાબી બાજુ આવ્યું અને આને મેં જમણી બાજુ કરી. એટલે આ જે વસ્તુ છે એ કોઈનો વર્ગ થાય તો આનું જો વર્ગમૂળ શોધવું હોય, ધારો કે આપણે આની કિંમત શોધીએ તો આ બાજુ એનું વર્ગમૂળ કરવું પડે. ધારો કે આ વર્ગ કાઢી નાખું તો આ બાજુ એનું વર્ગમૂળ થાય, બરોબર ને. હવે આ કોઈનું વર્ગમૂળ આપણે હંમેશા એમ કે નેગેટિવ ના હોવું જોઈએ, એ પોઝિટિવ એટલે કે 0 થી મોટું હોવું જોઈએ. આ વસ્તુ આ કા 0 અને કા પોઝિટિવ, આ બે વસ્તુ જ હોવી જોઈએ તો આપણે આની કિંમત મળે. આપણે x ની કિંમત શોધવાની છે ને, કારણ કે આમાં x આવ્યો છે, આમાં નથી. એટલે આની આ બધી કિંમત આપણને a b c એ બદલતી રહે. x આપણે શોધવાની છે, એટલે આપણે x ની શોધવાની છે. તો આ x ની કિંમત જો આપણે જોતી હોય તો આની કિંમત પોઝિટિવ થવી જોઈએ, કારણ કે જો નેગેટિવ થાય તો એનું વર્ગમૂળ નીકળે નહીં. એટલા માટે બસ આ એ જ કહેવા માંગે છે અહીંયા કે જો આનો આ b² - 4ac એટલે જમણી બાજુ એ 0 કરતા મોટું હોય તો જ એનું વર્ગમૂળ આપણને આ વર્ગમૂળ વાસ્તવિક સંખ્યામાં એનું વર્ગમૂળ, એટલે આ જો પોઝિટિવ હોય તો જ એનું વર્ગમૂળ મળે અને એ પાછું પણ પોઝિટિવ હોય. અભિવ્યક્તિ b² ને પ્રમાણિત ઘન એટલે આમ તો આપણે પેલું જે હાથેથી બધું કરતા હતા કે આપણે ax² + bx + c અને એના બરાબર 0, તો અહીંયા જે આપણે આના બે ભાગલા કરતા હતા એટલે એવી જ રીતે અહીંયા થઈ ગયું. પણ અહીંયા હવે આપણે સૂત્રની રીતે થયું. આપણા જે આને પૂર્ણ વર્ગ કરીને પછી જે વધારતા હતા ને એને બદલે હવે આપણે જે આ વધારાનું એને આ જે નવું નામ આપ્યું છે કે આને શું કીધું છે કે પ્રમાણિત દ્વિઘાત સમીકરણનો વિવેચક. એટલે ટૂંકમાં આ આપણે જે સંખ્યા છે કે આ b² - 4ac એને જુદી પાડી અને એને એક નવું નામ આપ્યું છે કે એને ડી કીધો છે. ડી એટલે ડેલ્ટાનો ડી આવે. ડેલ્ટા એટલે આપણે પહેલા આગળ એક શીખી ગયા હતા, ખબર છે, ટાઈમ એટલે જેનો બે તફાવત જોવો હોય. આપણે એક 10 વાગે ટ્રેન પહોંચીને 5 વાગે ઉપડી એમ કરવું હોય તો આપણે 10 માંથી 5 બાદ કરતા હતા, ડેલ્ટા કરતા હતા. એ બધી વસ્તુ અહીંયા આ જે તફાવતની વાત કરે છે વિવેચક, એટલે ગુજરાતી એનું વિવેચક કર્યું છે પણ અંગ્રેજી નામ એનું ડિમિનેન્ટ થાય છે, એટલા માટે એને ડી કીધો છે. અથવા તો ડેલ્ટા કયો તો એનો ડી થાય. એટલે બંને રીતે ડી. એટલે આપણે જે આખું આ જે જમણી બાજુનો આ જે ભાગ છે એને ડી કહી દીધો. એટલે કારણ કે એ હંમેશા એના સહગુણક ઉપરથી એનો જવાબ મળી જાય. એટલે આપણે હવે જો પાછા એને એ જમણી બાજુના ડી કહી દીધું તો આપણે હવે જો એનું વર્ગમૂળ શોધવું હોય, ધારો કે આપણે 25 છે તો 25 નું આપણે વર્ગમૂળ શોધવું હોય તો શું થાય? 25 નું વર્ગમૂળ +5 થાય ને -5 થાય, બરોબર ને? કારણ કે આ -5 નો તમે વર્ગ કરો તોય 25 જવાબ આવે અને +5 નો વર્ગ કરો તોય 25 જવાબ. એવી રીતે અહીંયા જો એને આ ડી છે એનું વર્ગમૂળ આ બે બાજુ તમે વર્ગમૂળ કરો ત્યાં જોતા શું થાય છે કે
બંને બાજુ હવે આપણે ધીરે ધીરે આ પહેલા સૂત્ર ઉપરથી આવ્યું. આપણે આગળ જે સૂત્ર હતું એને આ જો 2x + b નો વર્ગ બરાબર d એ સમજી લીધું. કારણ કે અહીંયા જે આપણે અહીંયા આ જે સૂત્ર હતું કે આ ધીરે ધીરે આપણે આના ઉપર આવ્યા હતા કે આ સૂત્ર આવ્યું હતું. હવે આ જમણી બાજુ 2ax + b અને એનો વર્ગ અને આ જે ડાબી બાજુ હતું એને આપણે એક નવું નામ આપી દીધું હતું t. એટલે હવે જો આને આ 2ax + b એનો વર્ગ કરવો હોય ને આ બાજુ એનો વર્ગ મૂકવો હોય તો આપણે આ જે d છે એ d ને આપણે આમે લખી શકીએ કે કૌંસમાં d નો વર્ગમૂળ કરીને એનો પાછો વર્ગ કરીએ તો લખી શકાય. કારણ કે આને તમે આ વર્ગમૂળ કરીને વર્ગ કરો એટલે ધારો કે આ તમારે આ 4 છે, આ 4 નું આપણે વર્ગમૂળ 2 કરો એટલે 2 નો પાછો વર્ગ કરો તો 4 જ થઈ જાય. એટલે આવી રીતે તમે એનું આ વર્ગમૂળ કરીને એની માથે વર્ગ કરો તો એ કિંમતમાં કંઈ ફેર પડતો નથી. પણ આને પછી વર્ગ કાઢી નાખીએ એટલે ધારો કે આ 2ax + b કરીએ તો અહીંયા શું રહે, આ વર્ગ નીકળી જાય તો આ √d જ રહે. પણ √d ને આપણે બે નિશાની થાય, પ્લસ એ થાય માઇનસ એ થાય. કારણ કે જેમ મેં કીધું એમ કે +5 નો વર્ગ 25 થાય અને -5 નો વર્ગ 25 થાય એટલે વર્ગ બેયનો એક જ આવે. જ્યારે એનું વર્ગમૂળ કરીએ ત્યારે તો આપણે બે નિશાની મૂકવી પડે. એટલે આપણે આ d નું વર્ગમૂળ કર્યું તો પ્લસ √d અથવા તો -√d આવી રીતે આપણે થઈ ગયું. એટલે આજે આપણે b² - 4ac હતા ને એની એ બે સંખ્યા હતી એનો ખાલી આ એક નિશાની આપી દીધી. હવે થઈ ગયું. તો હવે તમે આપણે જો આને હવે આ એક સૂત્ર છે એને ફરીથી ગોઠવીએ તો આપણે પેલી બાજુ b લઈ જઈએ તો શું થાય, આ લાગે પેલી બાજુ કરું એટલે તમને ખ્યાલ આવે કે અહીં સુધી આપણે પહોંચ્યા 2ax + b એનો વર્ગ બરાબર આ d. આટલું આપણે આ ફેરવી નાખ્યું. આ જે છે એને આપણે d કર્યું. પછી આનું વર્ગ આ જે d છે આ બાજુ વર્ગ છે અને આ બાજુ મારે વર્ગ મૂકવો હોય તો હું શું કરું કે આને આ કૌંસમાં આ d નો વર્ગમૂળ કરું અને માથે વર્ગ કરું. એટલે આ બે બાજુ વર્ગ થઈ ગયા. હવે બે બાજુ વર્ગ છે એને કાઢવું હોય મારે તો શું થાય, આ 2ax + b બરાબર આ જે √d છે એને મારે બે નિશાની કરવી પડે. કારણ કે એનો વર્ગ કરવો હોય તો બે એનું વર્ગમૂળ પ્લસ એ હોય ને માઇનસ એ હોય. હવે આને ફરીથી આપણે સાદું રૂપ આપીએ તો આ b ને પેલી બાજુ લઈ જવો હોય તો 2ax પેલી બાજુ આ -b થઈ જાય અને આ ±√b રહે. બરોબર. પછી વધારે સાદું રૂપ આપીએ 2a એને પેલી બાજુ લઈ જાય. જો આપણે x ની કિંમત આવી ગઈ. આપણો ઈરાદો શું હતો, આપણો ચલ છે x એને એની કિંમત મેળવવાની છે.